राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। सद्गुरु देवनी जय। एक मिनिट परम ज्ञान निष्ठानी વધારે સેટિંગ જીવનમાં કેવી રીતની પદ્ધતિઓ જ્ઞાન માટે ગોઠવવી એ ખાસ કરી અને વ્યવહારિક જીવન જીવતા હોય એના માટેની રીત રસમો કેવી હોય કે કેવી રીતે જીવનમાં પરમ નિષ્ઠા પ્રાપ્ત કરવી, તો એના વિશે થોડીક વાતો આપણે લેશું આજે. પણ વચ્ચે એક વાત થઈ ગઈ કે એક વિશ્વ અભિમાની હોય, અદ્વૈતનો અભિમાન હોય, પરિચિંતાનું અભિમાન હોય, દ્વૈતનું અભિમાન હોય. પરિચિંતા છે ને એ અને દ્વૈતમાં થોડો સૂક્ષ્મ ફરક છે. દ્વૈતમાં અજ્ઞાન સાથે આવે છે અને પરિચિંતામાં સમજ અને અજ્ઞાન બંને રહી શકે છે. એમ આ અભિમાની અભિમાન કરે છે તો બ્રહ્મનું અભિમાન, આત્માનું અભિમાન કર્યા પછી પણ સંતો વિશ્વનું અભિમાન રાખે. કેમ કે પછી દ્વૈતનું અભિમાને સાથે રાખે વિશ્વના અભિમાનમાં. કેમ કે સેવા કાર્ય એ અભિમાન વગર તો કરી શકતો નથી. વિશ્વ અભિમાન હોય તો બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાન ફેલાવાનું કાર્ય થાય. હવે તત્વજ્ઞાન અને બ્રહ્મજ્ઞાનની નિષ્ઠા સહજ રીતે જીવનમાંથી બધાને ચાલુ થાય ને એવી વ્યવસ્થા ઈશ્વરી હજુ નથી થઈ. નકે જેમ જ્ઞાન સહજ, અજ્ઞાન સહજ રીતે બધાને પેટમાં મળે છે એમ જ્ઞાન સહજ રીતે પેટમાં મળવું જોઈએ. જ્યારે આ ક્યારે ઉત્પત્તિ થઈ છે બધાની એનો કોઈ દેશકાળ તો છે નહીં, પણ જ્યારે સ્થૂળ શરીરની રચનાની જરૂર પડી અસ્તિત્વમાંથી, ત્યારે એ એકલું સ્થૂળ શરીરની રચના થઈ હશે. અને પછી સંજોગ વસાત મન અંતઃકરણની જરૂરિયાત પડી હશે, ત્યારે મન અંતઃકરણની શરૂઆત થઈ હશે. અને બંનેને ભેગું કરવા વાળું, સંબંધ બાંધવા વાળું તત્વ છે ને છેલ્લે નિર્માણ થયું. એટલું સ્થૂળ શરીર એમને હશે, પછી મન પણ નિર્માણ થયું અને પછી બંનેને શરીર અને મનની સાથેનું જોડાણ. એટલે પછી એ અજ્ઞાન એમાંથી ઉત્પન્ન થયું, જીવાત્માનો ભાવ બન્યો. પણ સંતો હજુ કેટલા એવા હિમાલયના યોગીઓ છે કે એવી અપેક્ષા રાખીને બેઠા હશે કે મનુષ્યનું શરીર ઉત્પન્ન થયું એ પૂર્વે પૂંછડીવાળા મનુષ્ય હશે. ધીરે ધીરે પૂંછડી, ડાર્વિનનો ઉત્ક્રાંતિ બાદ પૂંછડું કપાતું ગયું, પછી બુદ્ધિનો વિકાસ થતો ગયો. માણસને ખાતો તો કાચું અને માંસાહારી હતો, એમાંથી શેકીને રાંધીને ખાતો થયો, અનાજ પકવતો થયો. આ ધીરે ધીરે બધા જ્ઞાનો એની અંદર આવતા ગયા. ગુણાહા ગુણેશુ વર્તન્તે. હજુ એવી રાહ જોવી જોઈએ કે સહજ રીતે જ્ઞાન નિષ્ઠાવાળા સમાજની જ ઉત્પત્તિ થાય, પણ એ થઈ નથી. આપણા હાથની વાત નથી. મારે એ વાત કરવી હતી કે વિશ્વનું અભિમાન હોય તે સાધુ તે બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાન ફેલાવવાનું કાર્ય કરે છે.
અને પરિચ્છિન્ન અભિમાન હોય છે તો એમાં વ્યુત્થાન વૃત્તિ હોય છે, કારણ કે પ્રતીતિ પરિચ્છિન્નતાથી પ્રતીતિ માનેલી છે, પૂર્ણ વિવેકથી કામ કરવાનું હોય છે. પરિચ્છિન્નતાના અભિમાન, પરિચ્છિન્નતાના અભિમાનમાં પછી સાધન ચાલુ રહે. પ્રાણનો નિરોધ કરો તો મનનો નિરોધ થાય, મનનો નિરોધ કરીએ તો એના આધારે પ્રાણને સપોર્ટ મળે. પણ એ પ્રાણનો નિરોધ અને મનનો, પ્રાણના નિરોધથી મનનો નિરોધ એ આપણી વેદાંતની અંદર પૂર્ણ માન્યતા એ વિષયને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિમાં માની નથી. વેદાંતમાં મુખ્ય શું માન્યું છે કે જ્ઞાન થયા પછી એમાં નિષ્ઠા કરવાની, એટલે બ્રહ્મચિંતન કરવું. અને બ્રહ્મચિંતન કરવામાં અમુક અમુક સિદ્ધાંતોને ધારણ કરી લેવાય. સિદ્ધાંત વગર બ્રહ્મચિંતનનો યથાર્થ અર્થ થઈ શકતો નથી. તો વિશ્વ અભિમાનમાં સમાજ કેવી રીતે આગળ વધે, તો સામાજિક એવા જીવનની જરૂરિયાત હોય છે. આ ઋષતિ ત્રાયતિ સંસાર પારમ દર્શયતી ઇતિ ઋષિ. 5 તત્વજ્ઞાન વિચારકો, તત્વજ્ઞાનીઓ ભેગા થઈ અને આગળના 100 વર્ષનો ઇતિહાસમાં કેવો મનુષ્ય સમુદાય અને કેવો અંદર વિચાર પ્રણાલી ઊભી કરવી છે એનો વિચાર કરી અને પછી 100 વર્ષ માટેના સિદ્ધાંતો રજૂ કરે. ઋષતિ ત્રાયતિ સંસાર પારમ દર્શયતી ઇતિ ઋષિ. આ ઋષિઓનું કામ છે. સમાજ કેવી રીતે આગળ વધે, એમાં સંસ્કારો કેવી રીતના ટકે, નૈતિક મૂલ્યો કેવી રીતે વધે, સમાજના આર્થિક પ્રશ્નો માટે કરી અને સોલ્યુશન ના આવતું હોય તો હિંસા વધતી હોય છે, દેશની લડાઈઓ વધતી હોય છે. તો સામાજિક આર્થિક પ્રશ્નો સમાજના એ કેવી રીતે હલ થાય એના સિદ્ધાંતો નક્કી કરે ઋષિઓ. રાજકીય પ્રશ્નો, રાજા ફક્ત લેવાવાળો અને ભોગવાદી ના બને એ સિદ્ધાંતો રજૂ કરે. રામ રાજ્યમાં અષ્ટ ઋષિ મંડળ હતું. રામને જ્યારે ગાદીએ બેસાડવાના હોય ત્યારે છેલ્લે બધાથી ઉપરી સત્તા આ 8 ઋષિઓની હોય. અને રામને ચોટી પકડીને પહેલા પૂછે કે કશ્ય દંડો અસ્મિ, કશ્ય દંડો અસ્મિ, કશ્ય દંડો અસ્મિ. મને કોણ દંડ કરી શકે, મને કોણ દંડ કરી શકે? તો રામને બોલવું પડે કે ધર્મો દંડો અસ્મિ, ધર્મો દંડો અસ્મિ. ધર્મ મને દંડ કરી શકે. જો રાજા આડાવળો જાય તો અષ્ટ ઋષિ મંડળ છે એને ચૂંટણી પકડીને ભાઈ બેસાડી દે અને બરતરફ કરે કે તું રાજાને યાદ થઈ. તો રાજકીય પ્રશ્નોના સિદ્ધાંતો આપણા ગૃહસ્થી કે સેવા સમ સદાચાર પ્રેમ સાથેનું જીવન અને જીવનનો સંસ્કારો સાથેનું અનુશાસન, વે ઓફ લાઈફ, વે ઓફ વર્શિપ, વે ઓફ જીવન પ્રણાલી, વિચાર પ્રણાલી આ બધી ઊભી કરવાનું કામ સીધા આ ઋષિમુનિઓ વિશ્વના અભિમાનથી કરે. આધ્યાત્મિક ગૂંચવાડાઓ એના માટે યથાર્થ બ્રહ્મજ્ઞાન, તત્વજ્ઞાન કેવી રીતે લોકોના લોહીમાં અને બુદ્ધિની ખોપડીમાં કઈ પદ્ધતિથી નિર્માણ થાય એ પણ વિશ્વ અભિમાનથી જ કરે ઋષિઓ. શિક્ષણના કારણે તેજસ્વી સંસ્કારો નિર્માણ થાય, વીર જેવી વૃત્તિ નિર્માણ થાય. ભીષ્મ પિતામહ 180 વર્ષે યુવાન હતા તો યુવા સ્યાત સાધુ યુવાધ્યાપક આશિષ્ઠ દ્રઢિષ્ઠ બલિષ્ઠ. આવા યુવાન આશાવાદી, દ્રઢ નિશ્ચય અને બળવાન યુવાન અને સહજ વૃત્તિના યુવા સ્યાત સાધુ. તો આવી વૃત્તિ તે યુવાનની વૃત્તિ છે. જ્યારે આધ્યાત્મિક સિદ્ધાંતોનો સમાજમાં લોહીમાં ઉતારવાના હોય ત્યારે ભાવ, પ્રેમ, કરુણા ક્યાં કેટલી આ સિદ્ધાંતો એમાં રજૂ કરવાના હોય છે. વિશ્વ અભિમાન રાખવું પડે છે. તો 5 સમાજ જીવનના ઓરડા, ધાર્મિક, રાજકીય, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક,
આ પાંચેય ઓરડાઓમાં ક્રાંતિ થાય, ક્યાંય બગાડ આવ્યો હોય તો એ બગાડને દૂર કરવા માટે જબરજસ્ત પુરુષાર્થ કરે અને ક્રાંતિ સર્જે. પણ વિરોધી ક્રાંતિ નહીં, સાયલેન્ટ રિવોલ્યુશન, શાંત અને સંગીતમય ક્રાંતિ નિર્માણ કરતા હોય છે સંતો. અને જ્યારે અભિમાનથી વિશેષ ભાવથી ક્રાંતિ કરે છે તો રાજા છે કે પ્રજાઓ છે અધર્મી માનીને એનું પતન કરી નાખે. તો આપણે વ્યવહારની અંદર આપણો મુખ્ય પ્રશ્ન છે કે આ બધામાં સંગદોષ આવી જાય છે અને જેટલા વેદાંતના સિદ્ધાંતો છે, ધર્મ માટેના સિદ્ધાંતો છે, બ્રહ્મનિષ્ઠાના અર્થો કરવા છે તો એવું કેમ થતું નથી? લાંબો સમય સુધી કેમ મહેનત કરવી પડે છે? સંસારથી કાયમ ભેગા રહેવું પડે છે, રહેવાય છે, સતત સંસ્કારો બની જાય છે તો બિલકુલ મુક્તતાનો અનુભવ કેમ થતો નથી? અને મુક્તતાનો અનુભવ નથી થતો ત્યાં સુધી ચેન પડતું નથી તો અમારે શું કરવું? તો વ્યવહારમાં રહી અને આધ્યાત્મિક જ્ઞાન નિષ્ઠા ટકે એટલા માટેની અમુક સિદ્ધાંતો વ્યવહારમાં આપણે દાખલ કરવા પડે છે. આપણે રાજા કાલસ્ય કારણમ, જેવો રાજા એવી પ્રજા, જેવા સિદ્ધાંતો આપણા વડીલો આપણા સંસારિક કુટુંબ જીવનમાં પોતે જીવે એ પ્રમાણે આપણી પ્રજા જીવે. કારણ કે એક જ્ઞાની વડીલ છે એ આપણા 10, 25, 50 લોકોનો સમૂહ છે, એનો રાજા છે. તો એ કર્મો કેવી રીતે કરે? તો બધામાં ઈશ્વરની પ્રીતિ વધે એવી રીતે બધા કર્મો કરવા. વ્યવહારમાં સંસાર સાથે જોઈન્ટ ના થઈ જઈએ અને પરમાત્માની મોજમાં જઈ શકીએ એટલા માટે આ સિદ્ધાંતોની વાત કરું છું. બધા કામો ઈશ્વરની પ્રીતિ વધે એવી રીતે કરવા જોઈએ. જો એ ન થતો હોય, બધા કર્મોમાં ઈશ્વરની પ્રીતિ વધતી ના હોય તો આપણે ખાલી રામલીલા રમીએ છીએ. પછી બીજા નંબરે, દિવસમાં ઘણી વખત હું નહીં, કાંઈ મારું કાંઈ નહીં અને હું કાંઈ કરતો નથી, એટલે અહમતા, મમતા અને વાસનાને દૂર રાખી શકાય એવી દ્રઢતા કેળવવી પડે છે. તો દરરોજ એને યાદ કરવું પડે, મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કુછ કરતા નહીં. સતત યાદ કરી અને લોહીમાં વણાવવું જોઈએ. તો માન્યતામાં આવે છે જેમ પગદંડી હોય એમાં ગાર્ડન ટ્રકો હેઠતી હોય તો મોટો રસ્તો બને. એમ રોજે રોજ આ વાતનો સ્વીકાર કરીએ, 2, 4, 5 વખત હરતા ફરતા યાદ કરીએ કે હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા ભોગતા નથી. તો એક લોહીની અંદર જ્યારે વાત વણાઈ જાય, બુદ્ધિની ખોપડીમાં નહીં, પ્રાણની અંદર વણાઈ જાય, ત્યારે એ પરિણામ આપે. એ છેલ્લું શરીર છે, પ્રાણ શરીર છે. 6 શરીરનું ભેદન કરી અને 7મા શરીરમાં સ્થિરતા મેળવવાની પ્રાણ શરીર છે. 2, ત્રીજા નંબરનું છે આપણી જેટલી શક્તિઓ, અનાજ પાણી ખાઈએ છીએ તો વિવેકથી ખાનપાન રાખી અને શક્તિનો સંચય કરી અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું. જો આ વ્યવહારમાં રહી અને પરમાત્માનો આનંદ લૂંટવાનો છે જીવનમાં, એના માટેની વાતો છે. 4, ભોગવૃત્તિ બંધ કરી અને વૈરાગ્ય ભાવ વધારવો જોઈએ. ઘણી વખત કહું છું ને કે 5 વાતો કડવી લાગવી જોઈએ. 5 વાતો. કયું કડવી લાગવી જોઈએ? કે વિષયનો ભોગ, વધારે ઊંઘવું, વધારે ખાવું, વધારે હસસ કરવું, વધારે જગત સાથેના સંબંધો રાખવા, વધારે વાતોડિયા થવું, આ વિષયો કડવા લાગવા જોઈએ. 5મા નંબરે, રોજ 2 કલાક આપણે જેમ આ સત્સંગમાં જોડાઈએ છીએ 2 કલાક રોજ સત્સંગ જોઈએ. પોતાના આત્માનો સત્સંગ, તત્વજ્ઞાનનો સત્સંગ. સત્સંગનો અર્થ પણ વિવેક વગરનો હોય તો એ સત્સંગ આપણને બદસંગ કરવામાં લાગી જઈએ એટલે આપણું પરિણામ નથી આવતું. વ્યવહારિક જીવનમાં, સંસારિક જીવનમાં આનંદ નથી ટકતો. પછી હું તું મારું તારું આવી જાય છે. 6થા નંબરમાં એક વાત છે કે પોતાની આવકનો અમુક ટકા દાન કરવું, કારણ કે આખા જગતનું ઋણ આપણી ઉપર છે.
મા બાપની સેવા કરીએ, પાળ્યા એને પોષીએ, જણ્યા એને જાળવીએ, એ તો ઋણ અદા કરીએ જ છીએ અકર્તા ભાવમાં રહીને. પણ સંસારનું બધાયનું ઋણ છે. આંગળી પકડી જેણે ચાલતા શીખવ્યું હોય, સામાન્ય બાજુના પાડોશીએ કે જેનું નાનપણમાં ગાયનું દૂધ પીધું હોય છે તો ગાયનું ઋણ હોય છે. તો આવકમાંથી અમુક ટકા જે સંસારમાં વ્યાપક રૂપે પરમાત્મા અનેક રૂપે સુખી દુઃખી થઈને જે જીવન જીવે છે એના માટે કરી અને આપણી આવકનો અમુક ટકા ભાગેમાં વાપરવો. એટલે લોભને કંટ્રોલ કરવાનો અને સ્વાર્થ વૃત્તિ બંધ થાય એનાથી. પછી 7મા નંબરમાં મૌનનું વધારે સેવન કરવું અને આત્મવિચાર વારંવાર વધારે રાખવો. કેમ કે માયાનો પ્રભાવ એવો છે કે અહંકાર વિમૂઢ આત્મા અહમ કરતું મિતિ મન્યતે. એ અહંકાર હું કરું છું ને મારું જતું રહ્યું ને મારે મેળવવું છે એ વાત પાછી દાખલ થઈ જાય છે. તરત જ દાખલ થઈ જાય. આ સત્સંગ હોંભળી અને વચ્ચે દાખલ થઈ જાય છે. કોઈ એવી માયાનો પ્રભાવ છે અને આપણે એને મહત્વતા અંદર વણાઈ ગયેલી છે લોહીમાં માયાની. એટલે તો અહંકારને મોળો રાખવા માટે, અહંકારને બિલકુલ મારવો એ બીજી વાત છે. અહંકારને જીવનમાં મોળો રાખવા માટે મૌન રાખવું, આત્મવિચાર કરવો વારંવાર અને પોતાની યાદમાં રહેવું. હજુ આત્મા અહંકારને બિલકુલ મારવા માટે આત્માના પોતાના સ્વયંભૂ જ્ઞાન સિવાય બીજો કોઈ રસ્તો નથી. અંધારું જાય ના ઉલેચતા રે, ભલે કોટી જાય યુગ જો, વાટ જોવાના એ ઊભું રહે જ્યારે દીવલડો થાય છે. તો આત્મજ્ઞાન જ છેલ્લો રસ્તો છે. પણ હવે જ્યારે આપણો વ્યવહારમાં આત્મા અને મન જોડાયેલું રહે છે કાયમ માટે, એના કારણે કર્તૃત્વનું અભિમાન આવી જાય છે. હું, તું, મારા, તારા, સ્વાર્થનો, લોભનો, ક્રોધનો ભાવો બધા વધારે આવે છે. કારણ કે આત્મા સાથે મનનું જોડાણ રહે છે. તો આ બધા ભાવોનો અધ્યાસ થાય છે આપણને. તો અધ્યાસ થઈ જાય છે એના માટેના આજે 5, 6, 7 વાતો આપણે કરી છે અધ્યાસને તોડવાનો. આત્માની અંદર આપણા પોતાના સ્વયંભૂ આત્મ સ્વરૂપની અંદર કોઈ માયાનો ધર્મ નથી. પણ જ્યારે ઉપાધિ વસાદ આત્મા જ્ઞાતા થાય છે એટલે કરતા બની જાય છે. ગગન મંડળમાં એક એવો પીર છે, એક એવો દેવ છે. ગગન મંડળ એટલે આકાશની જેમ જ્યાં શૂન્યતા અંદરની અંદર હૃદય છે. હૃદય એટલે જે ખાલી જગ્યા છે હૃદયમાં, ત્યાં એક ગાંઠ ઊભી થઈ ગયેલી છે. હું દેહ છું અને આ સંસાર સાચો છે. તો હૃદય એટલે 250 ગ્રામનો ધબકે છે એની વાત નથી. અંદર જે જગ્યા છે, અવકાશ છે એ હૃદય છે. એની અંદર ગાંઠ ઊભી થઈ છે. એ ગાંઠને તોડવાની હોય છે. હવે એ ગગન મંડળમાં દેવ બિરાજે છે, મોટો મહાપીર બિરાજે છે. પણ એ ગગન એટલે કાંઈ નથી એમ. તો એના કરતાં કેટલો સૂક્ષ્મ છે એ દેવ ને પીર. અને એ દેવ અને એ પીરના દર્શન કરવાના છે. મનુષ્યના દેહથી થઈ શકે છે. બીજું કોઈ એના માટે રસ્તો નથી. એટલે મનુષ્ય જીવન જે છે, આપણો આ સમય છે, એનામાં આપણે ઠાગા ઠૈયાથી સત્સંગ ભણીએ, ઠાગા ઠૈયાથી સ્વીકાર કરીએ વાતોને, પણ નહીં. એક વાતો આત્મસાત કરવી પડશે સાચી માનીને. એવી વાતો તો કોઈ જાણે જ વીરલા, સૂક્ષ્મ વેદ સુણાવે મેરે દાતા, સદગુરુ રામ ને રીઝાવું રે હોજી. એ સદગુરુ રામ ગગન મંડળમાં બિરાજે છે, એને રીઝવવાનો છે. એટલે સૂક્ષ્મ વેદ છે આ બધું. માટે આ જીવને અજ્ઞાન સાથેની એકતા નહીં, અજ્ઞાન સાથેની ભાઈબંધી નહીં, અજ્ઞાન સાથેની મિત્રતા નહીં, પણ એને બ્રહ્મની એકતાને મુખ્ય માનવાની છે. આ મુખ્યમાં મુખ્ય સિદ્ધાંત. વ્યવહારિક જીવનમાં પરમાત્માનું મય જીવન માણવું હોય, એ આનંદના મોજા ઉછળતા હોય, જીવન જીવાતું હોય, તો આપણે બ્રહ્મ સાથેની એકતા ઢીલી પડી જાય છે. એના કારણે દુઃખ ને બળતરા, ચિંતન ને બાકીના બધા ચોરો જે છે ને, કામ, ક્રોધ, લોભ, મોહ, આ ડાકુઓ પહેરી જાય છે અંદર.
તો બ્રહ્મની સાથેની મુખ્ય એકતા, જીવની અને બ્રહ્મની બે એકતા થઈ જવાય જોઈએ. આ તો જીવની અને અજ્ઞાનની એકતા થઈ ગઈ છે. બ્રહ્મની એકતા મતલબ કે જીવ ખતમ અજ્ઞાન વાળો, અને અજ્ઞાનની એકતા છે એના કારણ કે જીવ પગર કરે છે, અડકાયો થયો છે, દુખી થાય છે, રોવે છે. એટલે બ્રહ્મની અને જીવની એકતા હોય છે ત્યાં બધી ઉપાધિ વસાત બધું સહજમાં થાય છે. પછી પ્રતીતિ માની છે, પ્રતીતિ જ રહે છે, સાચું થતું નથી. બધું વ્યવહારિક જીવન સહજમાં જીવાય જાય. અને જ્યાં સહજતા છે ત્યાં પ્રભુતા છે. અરે તે સહજતાની અંદર પછી જે પરિચ્છિન્ન અભિમાન રૂપે અહંકાર હોય છે છતાં પણ પ્રતીતિનો ધર્મ એને હોય છે. પણ જ્યારે બ્રહ્મ સાથેની એકતાનું સતત આદત પડે છે ને એટલે પ્રતીતિનો ધર્મ લાગુ નથી પડતો અંદર આપણને. વાસ્તવિક પ્રતીતિનો ધર્મ બ્રહ્મ જ્ઞાનમાં છે નહીં, આત્મભાવમાં. તો આ જ્ઞાન ને અજ્ઞાનના નોખા ભાવો છે ને એ બંને પરિચિંતાના કારણે બંને નોખા ધર્મ સમજીને બંને ધર્મોનો આરોપ સિદ્ધ કરી અને એનો અપવાદ કરવાનો છે. આ જ્ઞાનને માટે એના માટે વિવેકની જરૂર પડે. ભાઈ જોઈએ, જોતા રહીએ કે અંતઃકરણમાં આરોપ થયા છે બધા ધર્મોના, તો આપણે જ્ઞાનથી એનો અપવાદ કરી નાખો કે મેરે अपने सिवा कुछ नहीं, ये तो सब फोक है, सपना है. તરત જ જેટલું લીટી ભૂખી નાખે એ વધારે વિવેકી. તરત જ ઝડપી જે કંઈ બની ગયું અંતઃકરણના સ્વભાવથી તો બન્યું, તો આત્મજ્ઞાનમાં તો થયું નથી, પણ એ વખતે આત્માનું જ્ઞાન બેભાન વશ આપણે ચૂકી જઈએ છીએ. એટલે અંતઃકરણમાં ગુણ ઉછાળા મારી અને દેખાડી દે છે. એ તો કારણ ગમે હોઈ શકે, આપણા જ્ઞાન માટે પણ ઉછાળા મારી દે. ઈશ્વર ગમે તે રૂપથી આપણને સીધા કરે છે, કારણ કે ઈશ્વર પોતાના તરફ આકર્ષે છે આપણને. એટલે આરોપ સિદ્ધ કરીને અપવાદ કરવાનો છે. આ મુખ્ય વાત. એક તો એક સિવાય બીજી કોઈ સત્તા નથી, આ મુખ્ય વાત. 4 સિદ્ધાંતો જો આપણે આત્મસાત કરી લઈએ મુખ્ય, તો જે વિવેકી છે એ તરત હવામાં લીટીની જેમ થઈ જાય એનું જે કાંઈ સંજોગ ઊભો થયો હોય તે. પણ જો બીજી સત્તા માની તો બ્રહ્મ જેમ છે એમ, બ્રહ્મનિષ્ઠા જેમ છે એમ, કે બ્રહ્મના અર્થવાળું જે જીવન, એ બધું પ્રાપ્ત કરવું અઘરું થઈ પડે છે. અને એટલે તો 25 વર્ષથી આમથી આમ દોડીએ છીએ કે ભાઈ કેમ આત્મા નથી આવતું. અલા તું પોતે છે, ગોતે છે, બોલીએ છીએ, પણ લોહીમાં વણાઈ અને સ્વીકાર થતો નથી ને નિષ્ઠા બનતી નથી, એટલે તો ભૂલા પડી જવાય. અઘરું કેમ થાય છે? સતત એક વિવેકમાં સૂક્ષ્મ વિવેક હોય કે બ્રહ્મ કોઈ જ્ઞાનથી આવૃત થયેલું નથી અને બીજા કોઈના જેવો પણ નથી. બીજા કોઈના જેવો બ્રહ્મ હોય તો એ સાક્ષી બને, દ્રષ્ટા બને, અને પછી આપણે અંતઃકરણથી જેમ ખેલ કરવા કરે રાખો. એ પણ નથી. બ્રહ્મ બીજા જેવો નથી અને બ્રહ્મ કોઈ જ્ઞાનથી આવૃત નથી કે બ્રહ્મ સાક્ષીપણાથી પણ આવૃત નથી. જેમ છે એમ છે. બીજું બધું પ્રતીતિ માત્ર પરિચ્છિન્ન અભિમાનમાં જ્ઞાની આવે, વિશ્વ અભિમાનમાં આવી અને જગત કાર્ય કરી જાય. પણ વાસ્તવિકતામાં પોતાની નિષ્ઠા છે એ જેમ છે એમ છે. બાકી બધું આપણું અજ્ઞાન છે. કોઈ એમ કહેતા હોય કે ભાઈ આપણે તો આપણામાં રહીએ છીએ, શરીર આમ કરે તો આપણે શું, તો એ મોટામાં મોટી ભૂલ છે. એ ઉપાધિ ભેદ બધી ઉપાધિમાં માનવાનો હોય છે, બરોબર છે. આપણે આપણા અભ્યાસ માટે માનીએ કે ગુણા ગુણે શું વર્તન તે શરીર જેમ કરે એમ કરે છે, પણ શરીરની તાકાત હોય અંદર જીવાત્મા વગર કાંઈ કરી શકતું હોય તો માનો લો. તો જીવાત્મા ડફોળ છે ને એટલે ભેગો આયા કરે છે ને, એ તો એ જ થયું ને. શરીરના ધર્મો, ઇન્દ્રિયોના ધર્મો, કામ ક્રોધ લોભ મોહના વિકારો,
તો ઉપાધિનો ભેદ ઉપાધિમાં છે, માનવાનો હોય છે, પણ શુદ્ધ ચૈતન્ય છે એમાં કોઈ ભેદ થતો નથી. તો ખાલી ખાલી માની અને પછી કોઈ દાડો ના માનવું એ દ્રઢ કરવાનું છે. કારણ કે જ્યાં ભેદ છે ત્યાં વેદ નથી પ્રગટ થતો. જ્યાં ભેદ પ્રતીત થાય છે એ તો ચિદાભાસની રમત છે. પાપ પુણ્ય પ્રારબ્ધો આવે છે એની રમત ઊભી થાય છે. આ બધી આપણે સજગ રહેવાનું કે એ હે આ રમત આવી છે, પ્રારબ્ધ આવે છે એટલે પાંચેરી માથે પડી હોય ને જેમ દુઃખી થઈએ ને એના બદલે રૂનું પોટકું પડે અને એનાથી વધારે વજનનું હોય તો વાગે નહીં. એવી રીતે આ પ્રારબ્ધને મોરથી ચેલેન્જ કરીએ કે તારી તાકાત હોય મારું બગાડ લે. મનને અગાઉથી ચેલેન્જ કરીએ કે તારી મારી સત્તા વગર ને મારી આ વગર તું જો ક્રોધી થઈ શકતું હોય, કામી થઈ શકતું હોય તો થા. તો કેટલી સજગતા અંદર દાખલ થવી જોઈએ. આ ચિદાભાસની રમત છે અને જ્ઞાની માટે આ બધું બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, બીજું કાંઈ સત્તા છે જ નહીં. જો સહેજ પણ બીજી સત્તા માની છે તો આપણે અસતમાં આવી જઈએ છીએ. એટલે ખાસ સજગતા આ છે કે બીજી સત્તા કોઈની નથી અને મારા સિવાય બીજું કાંઈ નથી અને તે જીવન છે. તો વ્યવહારિક જીવન જીવતા 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 જે લોકો પરમ ગતિને પ્રાપ્ત થઈ ગયા છે, પરમ ભક્ત બની ગયા છે, પરમ બ્રહ્મનિષ્ઠ બની ગયા છે, તેમને આ વાતો સ્વીકારી છે. બધી સંસારમાં સતત સંબંધ રહે છે અને બિલકુલ મુક્તતાનો અનુભવ કેમ થતો નથી, તો આ વાતો અંડરલાઈન કરી અને આપણે જીવીએ. ચેન પડતું નથી પણ ચેનનો સાચો રસ્તો કળ થતી નથી, તો કળમાં કેમ શાંતિ નિર્માણ થાય, તો એનો સાચો રસ્તો આ છે. સાચો રસ્તો પકડતા નથી. વાંદરું ચણાઈ ખાવા છે અને માઠી ખોલવી નથી, અંદર પકડ્યા છે એટલે પછી મેળ નથી આવતો. આ મફતમાં કોઈ ચાર્જ નથી તોય દુઃખને પકડી લીધું. સારું કઈ પ્લેઝર કે આનંદ મળતો હોય તો 50-100 રૂપિયા ટિકિટ ખર્ચીને જઈએ છીએ. હા, બીજાની ઈર્ષા કરીને બીજાને બતાડી દેવું ને એને આમ હેરાન કરું ને એને તો 2 વર્ષ સુધી કેળો નહીં મેલું ના મફતમાં દુઃખ પકડી લીધું વગર પૈસે મળે એટલે અને મજા આવે છે. ખરેખર વાસ્તવિકતામાં છે નહીં દુઃખ, ભગવાને પેદા જ નથી કર્યું. એટલે જે કાંઈ સંસારમાં બદલવા વાળી વસ્તુ છે, વિકારી છે અને આપણું અજ્ઞાન એને જઈને પકડે છે એમાં ભળીએ છીએ એટલે દુઃખી થઈએ છીએ. તો જે સત્તા છે એમાં કોઈ બદલાવ નથી, બદલવા વાળી કોઈ વસ્તુ એમાં છે નહીં, તે સત્ય છે. બાકી બધું તો સપનું છે. કાયમ બોલીએ પણ જો સાચી રીતે એક વખત માની લઈએ છીએ તો મજા 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 થઈ જાય છે. વાસ્તવિકતામાં આપણે કોઈ વસ્તુ નથી તો ભણેલા જ નથી. અને બીજું છે એ બધું બદલાઈ રહ્યું. બાળકમાંથી યુવાનીમાંથી વૃદ્ધાવસ્થા, ચામડી બદલાય, આંખો બદલાય, ચમક બદલાય, જ્ઞાન બદલાય, બધું બદલાય છે. એનો મતલબ એ થયો કે આપણે વિકારી નથી ને આપણે કરતા ભોગતા નથી. તો આ બધું થાય છે એ પ્રકૃતિથી થાય છે તો આપણે એનાથી નોખા છીએ એ વાત તો નક્કી છે ને. અને તોય ભેગા ભળી જઈએ છીએ. તો હું શરીરથી અલગ છું આવો અનુભવ ના હોય તો પણ આપણે એને જબરદસ્તીથી માની લેવાનો છે કે હું કાયમ માટે અલગ જ છું. મન ના માનતું હોય શરીર સાથે તાદાત્મ્ય કરીને તો માથામાં ટપલીઓ મારવાની કે સાલા એક બાજુ બેસ, તારી સત્તા નથી, તું તારી રીતે કાંઈ પણ કરી શકતું હોય તો મને છોડીને કરી જો, ખબર પડે. મન ઉપર દાદાગીરી કરશો ને, જ્યારે કોઈ ઉપર દાદાગીરી કરીએ તો સામેવાળો દબાય છે. તો આપણે તો બારે દાદાગીરીઓ કરવા માંડ્યા. બ્રહ્મ પાસે જઈ બધે પરમાત્મા નાચે છે ને એ દાદાગીરીઓ ચાલુ કરી નાખે. મનની સામે દાદાગીરી રોજ 5 વખત કરો. એને નાલાયક કહીએ, સાલા કહીએ, તારી તાકાત હોય તો આવી જા, અમે આ મેદાન પડ્યું છે, તું જીતે છે હું જીતું છું. આપણી ભવરોગની બીમારીથી છૂટવા માટે આ દવાઓ છે બધી. શરીરના રોગમાંથી કડવી દવાઓ પીએ છીએ, કળિયાતું આંખો મીચી અને આપણે સ્વીકારી લઈએ છીએ. તો આપણે આ ભવરોગ હું બની ગયો, ભવ ભવંતી ઇતિ ભૂતાની, બનીને ઊભું રહે હું મારે ઘડીએ
તો એના રોગ માટે કરી અને ક્યાંક ભોગને જતો કરવો, કાંક બીજા તરીકેના ભાવને નક્કી કરવો જોઈએ. ના ગમતું હોય મનને તોય કડવી રીતે બધું કડવું માની લેવું અને પી જાવ. અને તેમ છતાં કોઈ નિકાલ ના આવતો હોય તો એ માણસ જેને માછલી તરફડતી હોય પાણી વગેરે એમ તરફડતો હોય તો એને તરત જ પરમાત્મા આગળ પકડી લે છે. સચ્ચિદાનંદ ભગવાનની જય, સદગુરુ દેવની જય. ખૂબ સરસ, ખૂબ સરસ. હા, મને એટલું તો કોક ઉગદાડો આનંદ આવે. ચા પાણી ના કહો તો ચાલે, પણ એટલું તો કેવું કે વાહ સ્વામી